ચાલો તો જોઈએ સંવત્સરની એટલે ગુડી પાડવા આપણા મહારાષ્ટ્રમાં અને પુષ્ટિ મારક અને સનાતન ધર્મમાં સંવત્સર એટલે આપણું નવું વર્ષ. નવા વર્ષના દિવસે આપણે એની વિશેષતા છે કે ફૂલમંડલી તો આવશે જ, પણ ફૂલમંડલીમાં સાઈબાન બંધાય. બધા જ પ્રકારોમાં, બધા સેવાના પ્રકારમાં એમ લખ્યું હશે કે સાઈબાનવાળી ફૂલમંડલી આવે છે. તો આપણે જોઈએ કે સાઈબાન શું છે. સાઈબાન એટલે બીજું કશું જ નથી પણ ફૂલમંડલીની આગળ આવતું એક છાપરા જેવું, પણ આ છાપરું વસ્ત્રથી બને છે. તો આપણે જોઈએ કેવી રીતે સાઈબાન આપણે આપણા ફૂલમંડલીમાં બનાવીએ. સૌપ્રથમ તો ફૂલમંડલી કેવી રીતે બનાવવાની એનો વિડીયો તમે ઓલરેડી અપલોડ કર્યો છે. એના અતિરિક્ત આ પણ એક ફૂલમંડલી આવી રીતે પણ એક સિદ્ધ થાય, જે ખાલી મોગરાના પુષ્પો આવી રીતે જ, જેવી રીતે ગુલાબના બાંધેલા એવી રીતે જ જુડીઓ કરીને આના બાંધ્યા છે. ને સાઈબાન માટેની આપણી તૈયારી માટે એક આવી રીતનું આશરે 5 થી 6 ઇંચ ચોડું. હવે આ પણ તમારા ફૂલમંડલી પર નિર્ભર કરે. મોટી હોય તો હજી મોટું લેવું, નાની હોય તો નાનું લેવું. આશરે એમ લેવું કે આટલું આમ સજ્જા જેવું આગળ આવી જાય. તો આવું એક વસ્ત્ર છે. મારી પાસે અત્યારના કેસરી છે, મોટે ભાગે લાલ આવે એ રીતે. તો અત્યારના મારી પાસે કેસરી અવેલેબલ છે, તો મેં કેસરીમાં ટ્રાય કરું છું. ને આવી રીતે 4 નાની નાની સ્ટીક છે. આ સ્ટીક ન મળે તો તમે નવી પેન્સિલ પણ લઈ શકો છો, કે આવી તમે સ્ટીક તમારી પાસે મળી જાય તો એ પણ લઈ શકો. ન મળે તો છેલ્લે અગરબત્તી છે એને તમે સ્મેશ કરી એની 4 ને 1 કરી અને દોરાથી લપેટીને જાડી સ્ટીક પણ કરી શકો છો. સોય દોરો જોઈશે આપણે, ને પતલો દોરો જોઈશે. સૌપ્રથમ આપણે સાઈબાનની અંદર આ દાંડીઓ ફસાવાનો ખેલ છે એ જોવાનો છે. તો આપણે આવી રીતે આ જે પતલો દોરો જે છે એ આપણે આવી રીતે રાખી ને અહીંયાથી આટલો ભાગ એક 2 આંગળી છોડી ને અહીંયા આ સાઈબાનને બાંધવાનું છે આપણે આ દોરી. તો આવી રીતે આપણે આને દોરો બાંધતા જઈએ. થોડું શું આપણે આમ અડધો ઇંચ જેટલું આશરે આમ ઉપર રહેવું જોઈએ. આ બહુ મજબૂત બાંધવાની જરૂરત નથી, ખાલી આ ગ્રીપિંગ રહે એના પૂરતું જ આપણે આ બાંધવાનું છે. સેમ રીતે હવે જ્યારે કે અહીંયા આપણે આ 2 આંગળીનો ડિસ્ટન્સ છોડ્યો છે, તો આ છેડા ઉપર પણ 2 આંગળી છોડી અને આપણે અહીંયા પણ એક દાંડીનું સાઈબાન આવી રીતે બાંધવાનું છે. આવી રીતે હવે તમે જોશો તો આપણા 2 બાજુની 2 દાંડીઓ તો થઈ ગઈ છે. હવે આપણે બાંધવાની છે વચલી દાંડીઓ. તો હવે આની દાંડીઓનું માપ કેવી રીતે લેવું જોઈએ કે આપણે આ 2 દાંડીના લેવલમાં આવે. તો હવે આ 2 દાંડીના લેવલમાં આવે આપણે, એટલે એવી રીતનું માપ લેવાનું છે સાઈબાનમાં. 19-20 માપ હશે તો વાંધો નથી, પણ બહુ વધારે ડિસ્ટન્સ નહીં રાખતા કે જેથી આ લાકડીઓ ફસાવવામાં દિક્કત થાય. તો આપણે આવી રીતે બીજી 2 દાંડીઓને પણ સાઈબાનમાં ફસાવી દઈએ. આવી રીતે હવે વાત છે કે આપણે સાઈબાનને આમાં ફિટ કરવાનું છે. ફિટ કરવા માટે આપણે શું કરશું આમાં, કે જેવી રીતે આપણા સોય દોરો મેં પહેલાંથી જ પોરવી રાખ્યો છે, થોડો જાડા દોરો પોરવાનો, પતલો નહીં લેતા. ને આનો જે ખૂણો છે એ આવી રીતે પકડી અને અહીંયા હલકેથી રાખી. ફૂલ ભરેલા છે, ચિંતા નહીં કરો, પણ અંદર કપડું કે કંઈક લપેટેલું છે જ આપણે અંદર. એ આવી રીતે સાઈબાનને અહીંયા સીવી કાચા ટાંકા લેવાના છે, એટલે બહુ મજબૂતાઈ કે એવી કંઈ જરૂરત નથી એની માટે. આવી રીતે આ સેમ એવી જ રીતે અહીંયા પણ એન્ડ પર આવી જાઓ. અને આ જોશો કે કપડું હવે તમે સ્ટ્રેચ કરી લો એકદમ, કે જેથી આ પૂરું માપ અહીંયા બંધાઈ જાય. આવી રીતે અને આને પણ આવી રીતે તમે ખીચીને ટાઈટ કરી દો. અને અહીંયાથી આને આવી રીતે સીધો કરો. અહીંયાથી પણ તમે આવી જ રીતે એક ટાંકા લઈ લો અહીંયા પર.
આવી રીતે બરાબર. હવે આપણે આવી રીતે આ સિદ્ધ મોટા ભાગે તો સાઈબાન આમ જ ઊભી રહી જશે, ખાલી અહીંયા તમારે આવી રીતે ખોસવાની આની જરૂરત છે. આમ પણ જો અગર આ બરાબર આવી રીતે ઊભી ના રહેતી હોય તો હવે શું કરશું? આ ફ્યુઝ વાયર છે. જો આવા વાયર તમારા ત્યાં ના હોય તો ચિંતા ના કરો, ઇલેક્ટ્રિક વાયર પણ અંદર તાંબાના વાયર ફ્યુઝ વાયર નીકળે. ઇલેક્ટ્રિક વાયરને અંદરથી ચીરીને તમે આવા વાયર કાઢી શકો છો. તો હવે આપણે સૌ પ્રથમ આની અંદર આવી રીતે આ વાયરને થોડો લપેટો કરી લઈશું આવી રીતે, અને આ વાયરને આપણે આવી રીતે આમાં ફસાવી આમ અને આની અંદર આપણે આવી રીતે એને આવી રીતે અને ટ્વિસ્ટ કરી. સેમ એવી જ રીતે અહીંયા પણ આવી રીતે લો. આ ફૂલ મંડલી બાંધ્યા પછી જ સાઈબાન ઊભું થાય એના ઉપર. તમે પહેલાં કરશો તો ફૂલ મંડલી બાંધવામાં બહુ જ દિક્કત થશે, એટલે આ પહેલાં સાઈબાન ફૂલ મંડલી બંધાઈ જાય પછી એવો આગ્રહ રાખજો કે સાઈબાન બાંધીએ. મંદિરોમાં તો સાઈબાન સીવી, એની અંદર ઝાલરો, એ બધું જ થાય છે. જેમ ગ્રહ સેવાના અંતર્ગત આપણે આ કરીએ છીએ, એવું શક્ય હોય તમે પણ આમાં સુંદર ઝાલર, કુઈ ઇત્યાદિ લગાડીને બહુ સુંદર બનાવી શકો. પણ ન હોય તો સાવ નિરાશ ન થતા આટલું પણ આપણે કરીને પ્રભુને લાભ લડાવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. હવે શું કરશું આપણે કે હવે આ જે છે દાંડીઓને હલકીથી આપણે આમ આગળ લઈ આવવાની છે, અને આ કપડાને આપણે થોડું શું આના ઉપરથી આવી રીતે લઈ આવે. વળી પાછું આપણે જેમ દોરો બાંધેલો બધામાં એવી જ રીતે ઉપરથી આ દોરો બાંધેલો રાખીશું. હવે કોઈ દાંડીઓ આવી રીતે મૂડી જતી હોય તો શું કરવું?
આવી રીતે કપડાનું નાનકડું શું આવી રીતે આવું કરી ને આના ઉપર આવી રીતે દોરો બાંધી દેવો. આવી રીતે પધરાવી. હવે જશો કે મારું આ મેજરમેન્ટ બરાબર નહોતું તો સાઈબાન ખેંચાઈ રહ્યું હતું અહીંયા ત્યાં, એટલે મેં આ કાઢી અને વળી પાછું આ બાંધવાનો હું એક પ્રયત્ન કરું છું. આવી રીતે આપણે આ જોયું સાઈબાન વાળી ફૂલ બાંધી.